જન્મથી પુનસાળી છે આવું તો પિન્ટુભાઈ કહેતો નહીં. પણ જે મેઘલી રાતે ધર્મ જગાડવા આવ્યો તેથી ઝાલા કીધું તું લુગડી ફાઈડ ઉપર હગો નહીં ભાઈ. હું કેવા બેહીશ તો કોણ જગત માનશે. એને કીધું ભાઈ હૃદયમાં દીવો કરી નાખ ને ભાઈ તેલની જરૂર નહીં. હું કહું તેથી કદાચ આ કદાચ ગુજરાતમાં ભારતમાં તો ઠીક જલા વિદેશની ધરતી ઉપર એ લોકો પ્રોગ્રામ જોવા આમ આંગળીના વેઢાની ગણતરીમાં અહીંયા હું દો નાખ્યા આવું છું જલા. એટલે આ એ નહીં ભલામણા આ 9 મહિના ઝીલીને ફરવા વાળી કોખ નહોતી હતી જલા. આ રગમાં જે દોડન ભાઈ ટીપુ ટીપુ લોહી એ વિક્રમસિંહ ની સીતે જુદી હતી. અને હજે આજે તે ભાઈ એવું તો નથી કે ગામમાં હું ફેર્યો કે આ લખાવજો બાપા આ લખાવજો. મેં એવું કીધું જે છે એ પીરસી દેજો ને કદાચ હાજર પડે હિસાબ કરજો એનેથી ડબલ ના પડ્યો મારું એ મારે નહીં કરવાનું ભાઈ. હજુ વાત તો નહીં પિન્ટુભાઈ વખત પામવા દે ભાઈ. સળીને જો 4 દાડા ધરતી ઉપર જગત ના ના ખવડાવું મારું જલા. આ તો ટેકનોલોજી વાળો યુગ છે પિન્ટુભાઈ. ખેતી મજૂરી બધી યંત્રોથી થઈ જાય અને હું એનું એ 90 વર્ષ મણનું લઈને આવ્યો. કોઈ જાદુ કોઈ મેજિક કોઈ નહીં ભાઈ. છે ઇંગ્લિશમાં ઇમેજિંગ કોઈ ઇમેજિંગ નહીં. શું કહું ભાઈ આ ધરતી ઉપર કોકની આબરૂ ઢાંકવા હાટેલું એ કદાચ પેલું કે છે ને ભાઈ પાહે પાહે લોહી રેડ્યું છે. દુનિયાને ચેલેન્જ આપું છું ભાઈ કોઈ એમ કે કામ તો મારી જોડીમાં હું છે એ વીણી નાલ દે મારી ભૂવા પડી. શું કહું ઝાલા મેં એમ જ કીધું આ જોડીમાં પુને અને આમાં નજર નાખી કદાચ રામ નામ લઈ જાય મારા ઠાકર ને યાદ કરજે ભાઈ. કદાચ 35 વર્ષથી ઘર કરવી ચેલું કદાચ મેલું ઝપટ્યું હોય ઝાલા અને મારા કદાચ જાપામાં લાવો છો 8 માં નેતા ના વખોડ્યો. જગત એમ કે ભાઈ તો કદાચ ઉપજાઉ જમીન હોય એમાં હો ખેતી કરે ભાઈ. અને આ જગત એમ કે આ બધું ઠીક છે આ તો હોય નીકળી પડ્યા એટલે નીકળી પડ્યા એના ગુણ અલગ હોય ભાઈ. મહેનત મજૂરી કરીને રોટલો ખાધો છે કે કાલ કદાચ હું કોક ના હવા નાખ દઉં મારા ધર્મ ને હેઠું ના જોવું પડે. એટલે પિન્ટુભાઈ એ નહીં ભાઈ. વર્ષોથી કદાચ ધમકાણ નારીઓ ને ફાઇલ પડી છે સહી કરીને કે આમાં કશું નિપજે નહીં ભાઈ. અને એ કદાચ દસ્તાવેજ ના કરી નાખો તો જલા કોઈ વૈણા મેં નહીં વળ્યા. અને માણા એવું કેતું હોય કે હું જબરું કદી દેખાણું નહીં ભાઈ. શું કહું મને જબરું કદી નહીં લાગ્યું ચાલા મેં કદી કોઈનો વ્યવહાર નહીં આવ્યો. કોઈ મને એવું કહી દે કે મારા ઘરે એમને ગોખલો ગળાયો ભાઈ. શું કહું પણ હું રેણી કેણી નો રામ છું ચાલા. પણ આજે અહીંયા આવ્યો છું કદાચ જેટલા ભયું છે જેટલા જતા રહ્યા એ મારા ચોપડે હિસાબ પડ્યો છે. શું કહું જલા પણ આજ કદાચ આવ્યો છું કદાચ વેલા પરોડીએ 4 ના વાગે જલા અને 3 ઘરની વાત પૂરી કરીને ના જતો રહો મારું અહીંયા આવું નથી. ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. પણ આવ્યો છું જો કદાચ બસકું નાખીને કદાચ મારા ઘોડાના પોસડા લઈ જઈને કદાચ ભોગાવામાં રેઢું ના નાખી દો મારું અને મારે કહેવાની જરૂર નહીં. આઈ એમ કે હે ભાઈ કે 1.5 વર્ષ તેમ પકડી રાખ્યા જેટલી મજૂરી કરાઈ હજુ પાણી પાયું નહીં. એ હે ભાઈ કે કદાચ કોક ના આહુડું લાયા હોય ને ભાઈ તો એનું ગોળો પાણી ના ભરાવું તો હું વિક્રમસિંહ જલા વધુ તો બોલતો નહીં ભાઈ. અને હું ગૌતમભાઈ ભગવાન શું આવું કોઈ કીધું નહીં. હું કહું અને અમે કરીને જે ઝાલા હવે તમારા આ યુગમાં કરાય નહીં ભાઈ. શું કહું પણ હજુ કદાચ આ હાથે હથિયાર મેળ્યા નહીં પિન્ટુભાઈ. સમય નહીં પાક્યો ભાઈ. હું કહું
એટલે જે કદાચ આ મારી રૈયત છે ઝાલા એની મેવાલા 2 લાખ નાતીના વાડા મેં નહીં પાડ્યા. તો કીધું એટલે ઝાલા જે કદાચ આ માંડવે કદાચ કોઈ માણસ તો સાંભળવા બેઠો હોય હું કહું અને કોક તો કદાચ આજ માલનું ભરેલું આયસર હાંકતા મારો પ્રોગ્રામ જોવે સવારે પૂરું પૂરું કરી હાલવાનું ચાલે. મારા હિસાબને મારી નજરને કદાચ દુનિયા ઝાંખો પાઈ જાય અને સવારે કદાચ કોક એમ કે ને કે ભાઈ આ વાત તો જો ગાડી નંબરે પુરવાર ના કરી મારું મારી હેડ જુદી છે જલા મારો સંગ નોખો હે ભાઈ અને ગોવિંદભા બાવડું ઝાલ્યા પછી હું મેલતો નહીં જલા શું કહું અને બોલ્યા પછી ફેર બોલતો નહીં જલા અને જો કદાચ એક વાર ઘા કરું ને ભાઈ